આજના વિડીયોમાં આપણે બાળકો ગુજરાતીની અંદર જે 7મો પાઠ છે નક્કમ ધક્કમ ધડા પડા બૂમ નામનો જે જાદુગરનો પાઠ છે તેનું જે નવી સ્વાધ્યાય પોથીની અંદર જે સ્વાધ્યાય કાર્ય આપવામાં આવેલ છે તેના વિશે વાત કરવાના છીએ અને તેના વિશે શીખવાના છીએ. તો પહેલો પ્રશ્ન છે, પ્રશ્ન 1, ચિત્ર જોઈને પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા એક ચિત્ર આપવામાં આવેલું છે. ચિત્ર જોવાનું છે, આપણે ચિત્રનું અવલોકન કરવાનું છે, ચિત્રમાં શું શું દેખાઈ રહ્યું છે તે આપણે જોવાનું છે અને તેના આધારે નીચે થોડાક પ્રશ્નો છે, એ પ્રશ્નોના જવાબ લખવાના છે. તો એમાં પહેલો પ્રશ્ન છે, આ ચિત્ર કઈ જગ્યાનું હશે? તો તેનો જવાબ છે કે આ ચિત્ર બગીચાનું છે. તેના આધારે આપણને ખબર પડે બગીચાનું ચિત્ર છે તો કે ચિત્રની અંદર પતંગિયા છે, ફુવારો છે, આ બાળકો રમી રહ્યા છે, બરાબર છે. તો એના આધારે આપણને ખબર પડે કે ચિત્ર છે એ બગીચાનું છે. બીજો પ્રશ્ન છે, પતંગિયું ઉડીને ક્યાં જતું હશે? તો ચિત્રની અંદર એક પતંગિયું છે, તો એ પતંગિયું છે ઉડીને ક્યાં જતું હશે? તો એનો જવાબ આપણી કલ્પના મુજબ તમારે વિચારીને જવાબ લખવાનો છે કે મેં અંદાજિત જવાબ લખ્યો છે કે પતંગિયું ઉડીને ફૂલ શોધવા માટે જતું હશે. ત્રીજો પ્રશ્ન છે, ચિત્રમાંની લાલ ફ્રોકવાળી છોકરી શું કરતી હશે? તો ચિત્રમાં આપણે જોઈએ, જો આ એક લાલ ફ્રોકવાળી છોકરી છે, એ શું કરતી હશે એ આપણે કહેવાનું છે. તો જો એના હાથ, એનું મોઢું અને એના આધારે આપણે કહી શકીએ કે તે પતંગિયું પકડવાની ટ્રાય કરી રહી છે, પતંગિયું પકડવાની કોશિશ કરી રહી છે. તો જવાબ આપણે લખ્યો છે, ચિત્રમાંની લાલ ફ્રોકવાળી છોકરી પતંગિયું પકડવાની કોશિશ કરતી હશે. ચોથો પ્રશ્ન છે, ફુવારામાંથી બહાર ઉડતું પાણી તમારા પર પડે તો શું થાય? જો અહીંયા એક ફુવારો છે, તો એ ફુવારાનું પાણી છે એ તમે બગીચામાં ગયા હો અને એ તમારા ઉપર પડે તો શું થાય? તો ફુવારામાંથી બહાર ઉડતું પાણી મારા પર પડે તો વરસાદની જેમ નાહવાની મજા આવે. જો તમને જે થાય એ તમારે લખવાનું છે. મેં એવું લખ્યું છે કે વરસાદની જેમ નાહવાની મજા આવે. પાંચમો પ્રશ્ન છે, ચિત્રમાં કેટલા બાળકો છે, તેમના શું નામ હશે? તો ચિત્રમાં આપણે જોઈએ તો કે ચિત્રની અંદર આ 3 બાળકો છે અને એ 3ના આપણે નામ કહેવાના છે. જો આપણે એના નામ આવડતા નથી પણ આપણે કલ્પના કરવાની છે કે આ બાળકોના નામ આવા હશે. તો ચિત્રમાં 3 બાળકો છે, તેમના નામ કવિતા, પરી અને કિશન હશે. તો એની અંદર 2 છોકરીઓ છે, જો આ અને આ 2 છોકરીઓ છે. તો આનું નામ કવિતા હશે, આનું નામ પરી હશે અને આનું નામ કિશન હશે. તો એવી રીતે એ 3 બાળકોના આપણે નામ પાડી દીધા. આગળ પ્રશ્ન 2 છે, કવિતાના આધારે નીચેના વાક્યો સુધારો. તો એક કવિતા છે આપણે પાઠ્યપુસ્તકની અંદર, જો આ કવિતા છે બમ બમ બોલા, તો એ કવિતાના આધારે એ વાક્યો છે એ આપણે સુધારીને લખવાના છે. તો એમાં જોઈએ, પહેલું વાક્ય છે, બાએ ચીપિયો ખખડાયો. બાએ ચીપિયો ખખડાયો એવું વાક્ય છે પણ એ વાક્ય ખોટું છે. તો આપણે કવિતાના આધારે સુધારીને એ વાક્ય લખવાનું છે. તો ખખડાવ્યો એવું ક્યાં આવતું હશે? તો જો ચીપિયો ના ખખડાવો એવું બા કહે છે, તો એ કોણ ખખડાવતું હશે? તો કે બચ્ચું ચીપિયો ખખડાવે છે. તો ચીપિયો બચ્ચુએ ખખડાવ્યો. બીજું છે, બચ્ચું રસોઈ કરવા બેઠો હતો. તો કવિતાની અંદર બચ્ચું રસોઈ નથી કરતો, રસોઈ કોણ કરે છે? તો કે બા કરે છે, બા રસોઈ કરવા બેઠી હતી. ત્રીજું છે, નિરંજન ભિક્ષા માગવા આવ્યો. નિરંજન ભિક્ષા માગવા આવ્યો હતો? તો નિરંજન ભિક્ષા માગવા માટે નહોતો આવ્યો. ભિક્ષા માગવા માટે કોણ આવ્યો હતો? તો કે વૈરાગી. જો એને લખ્યું છે વૈરાગીને સાદું ભોજન જોઈએ, તો એણે પોતાને વૈરાગી કીધો હતો. વૈરાગી ભિક્ષા માગવા આવ્યો હતો. ચોથો પ્રશ્ન છે, બાવાજીને ભિક્ષામાં મીઠાઈ અને માવા માગ્યા. તો બાવાજીએ ભિક્ષાની અંદર શું માગ્યું હતું? તો આપણે એની અંદર જોઈએ કે જો ભિક્ષા માટે આવ્યો મૈયા ચપટી આટો લાવો. ચપટી આટો એણે માગ્યો. તો આટો એટલે લોટ, એણે ભિક્ષાની અંદર ચપટી આટો માગ્યો હતો. બાવાજીએ ભિક્ષામાં ચપટી આટો માગ્યો. તો એવી રીતે એનો જવાબ લખવાનો છે. પાંચમો પ્રશ્ન, બચ્ચું આજીજી કરવા લાગ્યો. તો આજીજી કરવા માટે આજીજી કોણ કરવા લાગ્યું હતું? આજીજી છે એ કોણ કરતું હતું? જો બા બોલી આજીજી કરતી, ચીપિયો ના ખખડાવો, તો બા આજીજી કરવા લાગી છે. તો જવાબની અંદર આવશે બા આજીજી કરવા લાગી.
આગળ પ્રશ્ન 3 છે, પાઠ્યપુસ્તકના પાના નંબર 122 ઉપરની કવિતા બમ બમ બોલાનું પઠન કરો અને તેમાં આવતા શબ્દો નીચેના શબ્દ ચોરસમાંથી શોધીને તેના ફરતે ગોળ કરો અને 5 શબ્દો અહીંયા લખો. તો આપણે કવિતા જોવાની છે, વાંચવાની છે આ કવિતા આખી, અને પછી એમાંથી જે શબ્દો આવતા હોય એ શબ્દો છે આપણે આ કોષ્ટકમાંથી શોધવાના છે, એના ઉપર ગોળ કરવાનું છે અને અહીંયા એ શબ્દો લખવાના છે. તો અહીંયા આપણે એ બધો શબ્દો શોધીને રાખેલા છે. જો પહેલો શબ્દ છે આટો, અહીંયા આટો લખ્યું છે. બીજો ભિક્ષા, અહીંયા ભિક્ષા આવેલું છે. તરપાવો, અહીંયા નીચે લખેલું છે. લાંબી, તો અહીંયા લાંબી શબ્દ આવ્યો છે. આજીજી, તો અહીંયા આવી રીતે આજીજી શબ્દ છે. તો આ બધા શબ્દો છે કવિતાની અંદર, ગીતની અંદર આવે છે. પ્રશ્ન 4 છે, નીચેના પ્રશ્નોના જવાબ લખો. એમાં પહેલું છે, બચ્ચુની જેમ તમે ભિક્ષા માંગવા જશો તો તમે શું માગશો? જો તમે કદાચ ભિક્ષા માંગવા બચ્ચુની જેમ બાવો બનીને જાઓ તો તમે શું ભિક્ષાની અંદર માગો? તો મેં જો અહીંયા મારો જવાબ લખેલો. તમારે તમારી જાતે વિચારીને તમે શું માગશો એ તમારે લખવાનું છે. મેં લખ્યું છે, બચ્ચુની જેમ અમે ભિક્ષા માંગવા જઈએ તો ચોકલેટ, આઈસ્ક્રીમ વગેરે માંગીએ. બીજું છે, ભિક્ષામાં જે માગશો તે કોઈ નહીં આપે તો તમે શું કરશો? તો તમારે તમારી જાતે વિચારીને લખવાનું છે. મેં શું લખ્યું છે જો, તો ભિક્ષામાં માગીએ એ ન આપે તો ક્રોધિત થઈને તેમને બીવડાવશું. ત્રીજું, તમારે બચ્ચુની જેમ બાવાજી બનવું હોય તો શું શું કરવું, શું કરશો? તો બાવાજી બનવું હોય તો મોટી દાઢી લગાવવી પડે, જટા લગાવવી પડે અને ચીપિયો જોઈએ. ચોથો પ્રશ્ન છે, ભિક્ષા માંગવા જશો ત્યારે તમે શું બોલશો? તો ભિક્ષા માંગવા જઈશું ત્યારે અલક નિરંજન એવું અમે બોલીશું. પાંચમો પ્રશ્ન, તમે ઘરે એકલા છો અને કોઈ ભિક્ષા માંગવા આવે તો તમે શું કરશો? જો તમે એકલા હો અને ઘરે કોઈ ભિક્ષા માંગવા માટે આવે, ઘરે કોઈ હોય નહીં ને કઈ વસ્તુ ક્યાં પડી છે એ પણ તમને ન ખબર હોય તો તમે શું કરશો? તો મેં અહીંયા જવાબ લખ્યો છે, અમે એકલા જ હોઈએ અને કોઈ ભિક્ષા માંગવા આવે તો હું મારો નાસ્તાનો ડબ્બો એમને આપી દઉં, એ તો મારી પાસે જ હોય. છઠ્ઠો પ્રશ્ન છે, તમે જાદુ કરશો તો ખિસ્સામાંથી શું નીકળશે? તો હું જાદુ કરીશ તો ખિસ્સામાંથી કબૂતર નીકળશે. તમારે તમારી જાતે જ ખિસ્સામાંથી તમે શું કાઢવા ઈચ્છો છો એ તમારે કાઢવાનું છે. સાતમું, અંશુલ અને તૃપ્તિના વર્ગ શિક્ષકનું નામ શું છે? જો આપણે પાઠ આવે છે આગળ, એ પાઠના અંદર એના એ વિદ્યાર્થીઓ છે એના વર્ગ શિક્ષક છે એનું નામ અંદર આવતું નથી, પણ આપણે કલ્પના કરીને શિક્ષકનું નામ કહેવાનું છે. તો અંશુલ અને તે તૃપ્તિના વર્ગ શિક્ષકનું નામ જયેશભાઈ છે. તમે બીજું નામ પણ કોઈ પણ નામ અહીંયા લખી શકો છો. આઠમો પ્રશ્ન છે, તમે જાદુગર બનો તો જાદુ કરતી વખતે કયો મંત્ર બોલશો? જો એ તૃપ્તિ અને અંશુલ છે એ કેવો મંત્ર બોલે છે? તો એ આપણે પાઠનું નામ જ એ છે. તો એ બંને કેવો મંત્ર બોલે છે? જો અહીંયા લખેલું આવે છે. બરાબર છે. તો એ લોકો જેવો મંત્ર બોલે છે એવો મંત્ર પણ તમે બોલી શકો છો. જો અહીંયા મંત્ર છે, નખમ ધખમ ધડાપડા બૂમ, એવો મંત્ર બોલે છે એ લોકો. તમે કોઈ પણ મંત્ર બોલી શકો છો. તો અહીંયા આપણે મેં મંત્ર એક લખ્યો છે, અમે જાદુગર બનીએ તો આબરા ડાબરા ગીલી ગીલી છું, એવો મંત્ર બોલીએ. પાંચમો પ્રશ્ન છે, પ્રશ્ન 5, દરેક વાક્યમાં નીચે આપેલા બંને શબ્દો આવે એવું વાક્ય બનાવો. તો અહીંયા ડાકણ અને લીંબુ એવો બે શબ્દો છે, એ બે શબ્દો આવી જાય એવું વાક્ય બનાવવાનું. તો આપણે અહીંયા વાક્ય બનાવ્યું છે, અંશુલે છરીથી લીંબુ કાપીને ડાકણને કાપી નાખી. બીજું છે, રબર અને ચાવી, બે શબ્દો આવી જાય એવું વાક્ય બનાવવાનું છે, જે આપણે બનાવ્યું છે. ચાવી સાથે રબરનું કિચન છે. બરાબર, ચાવી સાથે રબરનું કિચન છે. જામફળ અને બંગડી, એ બે આવી જાય એવું વાક્ય બનાવવાનું. બંગડીની દુકાનની બાજુમાં જામફળનું ઝાડ છે. તો આવી રીતે વાક્ય, કોઈ પણ વાક્ય આપણે બનાવી શકીએ જે બે શબ્દો એની અંદર આવી જાય. ચોથું છે, દુપટ્ટો અને ચૂનાનો ભૂકો. દુપટ્ટા ઉપર ચૂનાનો ભૂકો નાખેલો હતો. બરાબર છે. તો એવી રીતે કોઈ પણ વાક્ય છે એ આપણે બનાવી શકીએ છીએ. આગળ પાંચમું છે, ચપ્પુ જાદુગર.
જાદુગર જાદુ કરવા માટે ચપ્પુનો ઉપયોગ કરે છે. એવી રીતે એ વાક્ય છે એ બનાવવાનું છે. આગળ છઠ્ઠું છે પ્રશ્ન 6. નીચેની વસ્તુઓ કઈ જાદુની ક્રિયા સાથે જોડાયેલી છે તે ક્રિયાનું નામ શબ્દ સામે લખો. તો ઇલેસ્ટિક રબર, તો વસ્તુને કઈ જાદુની ક્રિયા માટે જોડાયેલું છે? તો કે વસ્તુને ખસેડવી. સફેદ દુપટ્ટો, તો માતાજીના પગલા સાથે જોડાયેલું છે. પછી ઝીંડવું, તો કાપો ડાકણ. એના પછી જામફળ, તો વસ્તુ ખસેડવી. ચપ્પુ, ડાકણને મારવી. બંગડી, તો વસ્તુ ખસેડવી. પછી લીંબુ, ડાકણને મારવી. હળદર, કંકુ પગલા. ચૂનાનો ભૂકો, માતાજીના પગલા. તો આ બધી વસ્તુઓ છે એ આ જાદુની ક્રિયાઓ સાથે જોડાયેલી છે. આગળ અહીંયા વાર્તાના આધારે વિધાન સાચા હોય તો વિદ્યા અને ખોટા હોય તો જાદુ, એવું અહીંયા આપણે લખવાનું છે. તો પેલું વાક્ય છે, મનસ્વી અને નરેન્દ્ર ચમત્કારિક શક્તિવાળા હતા. જો સાચું વિધાન છે તો અહીંયા વિદ્યા એમ લખવાનું છે. બીજું, લીંબુમાં ઇન્જેક્શન મારીને કશુંક નાખ્યું હશે, તો એ વિધાન ખોટું છે. એમણે કંઈ નાખ્યું નહોતું, તો એ જાદુ છે. બીજું, જાદુ. તૃપ્તિએ પગના તળિયે હળદરનો લેપ કર્યો, તો એ પણ જાદુ છે. જ્યોત્સના પેન્સિલ ઘરે ભૂલી ગઈ હતી, તો એ વિદ્યા છે. જો એમણે કીધું હતું આ વિધાન છે એ સાચા છે. જો વિદ્યાવાળા વિધાન છે એ સાચા છે. જામફળ ટેબલની ધાર સુધી ખસ્યું, તો એ જાદુ છે. ખરેખર અહીંયા ખસ્યું નહોતું. આગળ, ઉદાહરણ મુજબ શબ્દમાં ફેરફાર કરો. જરૂરી ફેરફાર કરવાના છે કે ક્રિયા છે, આ ક્રિયા અહીંયા આપેલી છે અગાઉ, એટલે પહેલા થઈ ગયેલી ક્રિયા છે. આ અત્યારે ચાલુ ક્રિયા છે અને હવે પછી થવાની હોય તે શબ્દો અહીંયા લખવાના છે. જો પેલું છે ઉદાહરણ એક આપેલું છે ખાવું, તો અગાઉ થઈ ગયું હોય એટલે કે ખાવાનું પૂરું થઈ ગયું હોય તો અહીંયા લખ્યું છે ખાધું. અત્યારે ખાવાનું ચાલુ હોય તો ખાઉં છું. હવે પછી ખાવાનું બાકી છે તો ખાઈશ. એવી રીતે અહીંયા શબ્દો આપેલા છે એને આપણે લખવાના છે. તો અગાઉ એટલે કે રમેલો એવું લખ્યું છે. જો એ ક્રિયા શું છે તો કે રમવું. હવે અત્યારે રમવાનું ચાલુ હોય તો શું લખાય? રમે છે. હવે પછી કરવાનું હોય તો રમશે. અહીંયા હસવું, હસેલો, હસે છે. અને અહીંયા હવે પછી જો હસવાનું હોય તો હસીશ આવશે. એવી જ રીતે અહીંયા નમું છું લખેલું છે. અત્યારના ક્રિયાની અંદર નમું છું, તો અહીંયા આવશે નમવું, અહીંયા આવશે નમેલો અને નમશે. આગળ અહીંયા તરેલો લખેલું છે, તો એનો ક્રિયા છે તરવું, અને જો અત્યારે ચાલુ હોય તો તરે છે આવશે અને અહીંયા તરશે. હવે અહીંયા લખવું છે તો 3 લખવાના છે. અગાઉ હોય તો લખેલું, અહીંયા લખે છે અને લખશે. તો આવી રીતે ક્રિયાઓ છે આપણે સમય પ્રમાણે લખવાની છે. અહીંયા બીજા શબ્દો આપેલા છે. કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી ઉચિત ફેરફાર સાથે ખાલી જગ્યા પૂરો. તો અહીંયા ખાલી જગ્યાઓ આપેલી છે અને એની અંદર કંઈક ફેરફાર કરવાનો છે કે ગઈકાલે, આજે, આવતીકાલે એ શબ્દોનો ઉપયોગ કરીને. તો પેલું વાક્ય આપણે લખ્યું, આવતીકાલે અમે રમકડા ખરીદવા જઈશું. બીજું વાક્ય, ગઈકાલે કાજલના કાકાના લગ્ન હતા. ત્રીજું, આજે બધા બાળકો બગીચામાં ગયા છે. ચોથું, આવતીકાલે બધા વિદ્યાર્થીઓ પ્રવાસમાં જશે. પાંચમું, આજે જય અને જયા ઝડપવા લાગ્યા. તો આવી રીતે વાક્યોમાં ફેરફાર કરીને લખવાના છે. પ્રશ્ન 10 છે, પ્રત્યેક પ્રશ્નમાંથી શબ્દો અને શબ્દજૂથ પસંદ કરી વાક્ય બનાવીને લખો. તો આમાંથી પસંદ કરવાના છે અને અહીંયા વાક્ય બનાવીને નીચે લખવાના છે. તો એમાં પહેલું છે, જો ગઈકાલે, જો અહીં વાક્ય બનાવ્યું છે, ગઈકાલે અમે ફિલ્મ જોવા ગયા હતા. ગઈકાલે અમે ફિલ્મ જોવા ગયા હતા. બીજું વાક્ય બનાવ્યું, આજે મારે રસોઈ કરવાની છે. તો એ વાક્ય ક્યાંથી બનશે? આજે મારે રસોઈ કરવાની છે. ત્રીજું, ગઈકાલે કમલ અને દિશા રમતા હતા. ગઈકાલે કમલ અને દિશા રમતા હતા. તો આવી રીતે એને આખું વાક્ય બનાવ્યું છે. ચોથું છે, ગઈકાલે મારે રસોઈ કરવાની હતી. ગઈકાલે મારે રસોઈ કરવાની હતી. બરાબર છે. પાંચમું, આજે કમલ અને દિશા રમે છે. આજે કમલ અને દિશા રમે છે. તો આવી રીતે એ વાક્યો છે એ જરૂરી ફેરફારો કરીને એ વાક્યો બનાવવાના હતા. આગળનો પ્રશ્ન છે પ્રશ્ન 11. અહીં થોડા ભૂલવાળા વાક્યો આપેલા છે. એનું સાચું વાક્ય વાર્તામાંથી શોધીને લખો. જો અહીંયા
5 વાક્યો આપેલા છે જાદુના પાઠમાંથી. તો એ વાક્યો છે થોડાક ભૂલવાળા છે. એ વાક્યોને સાચા કરીને તમારે અહીંયા સામે લખવાના, પણ આ ખાના જેવા નાના છે કે એની અંદર એ આખું વાક્ય સમાઈ શકે નહીં. તો તમારે એ વાક્યો છે તમારી નોટબુકની અંદર લખી નાખવાના છે, સાચા વાક્યો 5 તો કઈ રીતે લખશો? તો પહેલું વાક્ય છે તે સાથે તૃપ્તિ અને બંગડી જામફળ બાજુ ખસવા માંડ્યા. તો આનું સાચું વાક્ય શું થશે? સાચું વાક્ય જોવા માટે આપણે પાઠ્યપુસ્તકની અંદર જોઈએ, પાઠની અંદર. તો સાચું વાક્ય પહેલું વાક્ય છે અહીંયા છે. પહેલું વાક્ય અહીંયા છે. તે સાથે જામફળ અને બંગડી તૃપ્તિ બાજુ ખસવા માંડ્યા. તો આ સાચું વાક્ય છે. આમાંથી જોઈને તમારે તમારી નોટબુકની અંદર લખવાનું છે. બીજું વાક્ય છે તમારી વસ્તુ કદાચ અંશુલના જાદુગર ખિસ્સામાંથી નીકળે. તો બીજું વાક્ય છે એ ચોપડીમાંથી આપણે પાઠ્યપુસ્તકમાંથી ગોતવાનું છે. તો બીજું વાક્ય ક્યાં છે? તો કે અહીંયા છે. કદાચ તમારી વસ્તુ જાદુગર અંશુલના ખિસ્સામાંથી નીકળે. તો આ વાક્ય તમારે પાઠ્યપુસ્તકમાં જોઈને તમારી નોટબુકમાં લખી નાખવાનું છે. ત્રીજું છે રજૂ થાય છે જાદુગર અને જાદુગરની તૃપ્તિ જાદુના ખેલ જેને રજૂ કરે છે. બરાબર? તો એ વાક્ય ખોટું છે. તો એને કઈ રીતે લખાય? તો અહીંયા લખેલું છે રજૂ થાય છે જાદુના ખેલ જેને રજૂ કરે છે જાદુગરની તૃપ્તિ અને જાદુગર અંશુલ. તો એ ત્રીજું વાક્ય છે એને તમારે જોઈને લખી નાખવાનું છે. ચોથું સાચું પણ તે કોઈ જાદુ નથી, જામફળ રબર અને ચાવી ખસ્યા તે. તો ચોથું વાક્ય આની અંદર આપણે શોધ્યું છે એ ક્યાં છે? તો એ અહીંયા છે. જામફળ રબર અને ચાવી ખસ્યા તે સાચું, પણ તે કોઈ જાદુ નથી. તો આ પાઠ્યપુસ્તકમાંથી જોઈને તમારે તમારી નોટબુકમાં લખી લેવાનું. પાંચમું વાક્ય ફાટેલો છે ઝીણો ભૂકો ચૂનાનો દુપટ્ટા પર. તો પાંચમું વાક્ય એ છે ફાટ્યો છે ઝીણો ભૂકો ચૂના પર, દુપટ્ટા પર. દુપટ્ટા પર ચૂનાનો ઝીણો ભૂકો છાંટેલો છે. તો આ વાક્ય છે સાચું છે અને પાંચમું વાક્ય છે એ પણ તમારે તમારી નોટબુકની અંદર આમાંથી જોઈને લખી નાખવાનું છે. તો આ સ્વાધ્યાય પોથીની અંદર આપણે જે પ્રશ્નો આપેલા હતા તે બધા જ પ્રશ્નોના જવાબ છે એ આપણે જોઈ લીધા છે. તો આવી રીતે તમારે પણ બરાબર કાળજીપૂર્વક બધા જ પ્રશ્નોના જવાબ છે એ લખી નાખવાના છે.